હેલો ફ્રેન્ડ્સ, નેહા કિચનમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. તો આજે એક સરસ ટેસ્ટી, હેલ્ધી અને સ્વાદિષ્ટ અથાણું લઈને આવી છું. તો ચાલો આપણે એની રીત જોઈ લઈએ. તો અહીંયા મેં 500 ગ્રામ આમળા લીધા છે અને આમળા અત્યારે સિઝનમાં સારા મળે છે. તો આપણે એને ઢોકળિયામાં એક સ્ટેન્ડ મૂકી અને આવી રીતે બધા મૂકી દેવાના છે અને બાફી લેવાના છે 5 થી 7 મિનિટ. આમળા બફાતા વાર નથી લાગતી. તો તમે જોઈ શકો છો કે સરસ બધા બફાઈ ગયા છે અને એને આપણે હવે કાઢી લઈશું બહાર. તો એને થોડા ઠંડા થવા દેવાના અને એને આવી રીતે ચીર પાડી લેવાની. આમળામાં ઓટોમેટિક ચીર તો પડી જ જાય. અહીંયા મેં બધી આવી રીતે આમળાની ચીર કરી લીધી છે અને હવે આપણે એક કઢાઈ લઈશું. એમાં 1.5 ચમચો તેલ લેવાનું છે. તેલ ગરમ થાય ત્યાં સુધી રાઈ, જીરું, અજમો, કલોંજી અને મેથી લેવાની છે. 1.5 ચમચી રાઈ છે, 1.5 ચમચી જીરું, 1 ચમચી મેથી, 1 ચમચી કલોંજી અને 1 ચમચી અજમો છે. એ સરસ ચટકી જાય એટલે આપણે એમાં હિંગ ઉમેરી દેવાની છે અને એને મિક્સ કરી અને પછી આપણે એમાં આમળા ઉમેરી દેવાના છે. એ સરસ મિક્સ કરી અને હવે આપણે એમાં હળદર, કાશ્મીરી લાલ મરચું 2 ચમચી અને 1 ચમચી રેગ્યુલર મરચું ઉમેરવાનું છે અને એને પણ સરસ મિક્સ કરી લેવાનું છે. અને પછી સંચળ મીઠું ઉમેરી સ્વાદ પ્રમાણે અને મિક્સ કરી લેવાનું છે અને ઉપરથી 1 કપ ગોળ ઉમેરવાનો છે. આવી રીતે મિક્સ કરી અને હવે આપણે 5 મિનિટ ઢાંકી દઈશું. તો તમે જોઈ શકો છો ગોળ સરસ ઓગળી ગયો છે અને એક રસ બધું અથાણું થઈ ગયું છે. તો આ અથાણું આપણે શિયાળામાં બનાવીને જરૂરથી ખાઈ શકીએ છીએ અને આમળા તો ગુણકારી છે, વાળ માટે, સ્કિન માટે, બધા માટે લાભદાયી છે. તો અહીંયા મેં પછી મરી પાવડર 1 ચમચી અને કિચન કિંગ મસાલો 1 ચમચી લીધેલો છે. એ ઉમેરી અને મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો પછી આપણે એને ઠંડુ થવા દેવાનું છે. તો અહીંયા મારે અથાણું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એક કાચની બોટલમાં ભરી લઈશું આવી રીતે. તો અથાણું સિઝનમાં તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો. હેલ્ધી છે, ટેસ્ટી છે અને આપણે થેપલા, પરાઠા બધા સાથે ખાઈ શકીએ છીએ. અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.